બાળમિત્રો, ક્રિસ દરવાડ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 4 ગુજરાતી એટલે કે કુહુ ભાગ 1 નો અભ્યાસ કરીશું। તેમાં પાઠ 1 સમા પહેલવાન હા। પ્રશ્ન નંબર 1 નીચેના પ્રશ્નનો જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરીને તેનો ક્રમ બોક્સમાં લખો। પહેલામાં બ, બીજામાં અ, ત્રીજામાં ક, ચોથામાં બ। પ્રશ્ન નંબર 2 જણો પહેલવાન કાવ્ય સમાન ઉચ્ચારવાળા શબ્દો શોધીને લખો। પહેલામાં રડ્યો, બીજામાં સાવ, ત્રીજામાં થયો, ચોથામાં એક, પાંચમામાં ચણી, છઠ્ઠામાં વિમાન। પ્રશ્ન નંબર 3 આપેલા વિધાનો અર્થ દર્શાવી કાવ્ય પંક્તિ કવિતામાંથી શોધીને લખો। પહેલામાં સિંહ છછુંદર જેવો છે, બીજામાં ફરફરતી મૂછ ઊંચી એક, ત્રીજામાં અંતે આંસુડા ખૂટ્યા સાવ, ચોથામાં એક ચણો ખાડામાં પડ્યો, પાંચમામાં રાજી રાજી ઘણી થઈ ચકલી ચણો ચડી ગઈ, છઠ્ઠામાં તાવ ચડાવે મૂછે ચણો। પ્રશ્ન નંબર 4 કાવ્ય પંક્તિ પૂર્ણ કરો। તાવ ચડાવે મૂછે ચણો, મલક ચકતો ઘણો, ફૂંક મારું તો પડે વિમાન, વાઘ ઉંદર જેવો છે, સિંહ છછુંદર જેવો છે, પહેલવાન હું પાકો, હાથીડાનો કાકો છું। એવામાં એક ચકલી ચી ફરફર કરતી આવી જા, રાજી રાજી ઘણી થઈ ચકલી ચણો ચણી ગઈ। પ્રશ્ન નંબર 5 નીચે આપેલ ચિત્રના આધારે નીચેના પ્રશ્નોનો જવાબ લખો। પહેલામાં આ ચિત્ર લગ્ન પ્રસંગનું લાગે છે કારણ કે મંડપ ફૂલોથી શણગારેલો છે, મહેમાનો એ નવા નવા કપડાં પહેર્યા છે, જ્યારે કેટલાક લોકો સાફો બાંધ્યો છે, જમણવાર ચાલે છે। બીજામાં ચિત્રમાં એક બાળક છે, તે બાળકી તેની મમ્મીનો હાથ પકડીને ઊભી છે। ત્રીજામાં આ ચિત્રમાં બધા જમી રહ્યા છે, પરંતુ જમવાનું પીરસનાર વ્યક્તિ જમતા નથી કારણ કે તે લોકો જમવાનું પીરસી રહ્યા છે। ચોથામાં આ ચિત્રમાં સાફો બાંધેલો તે દાદા ખુશ દેખાય છે કારણ કે તે દાદાના દીકરાના અથવા તેના પુત્રના લગ્ન હશે, આથી તેઓ ખુશ હશે। ઘણા બધા લોકો ભેગા મળીને હશે। પાંચમામાં આ ચિત્રમાં ગુલાબી સાડી પહેરેલા અને ખંભે પર્સ લટકાવેલા બહેન દુઃખી દેખાય છે, તેની નારાજગી કે ઉદાસી હોવાનું કારણ કે તેઓ એકલા આવ્યા હશે। પ્રશ્ન નંબર 6 ચિત્ર પરથી આ ઘટના વિશે 7 થી 10 વાક્ય લખો। આ ચિત્ર લગ્ન પ્રસંગનું છે, બધા લોકો નવા નવા કપડાં પહેરીને આવ્યા છે, ખૂબ સુંદર મંડપ બાંધવામાં આવ્યો છે, લગ્ન પ્રસંગમાં ઘણા બધા ભેગા થાય છે, લગ્ન પ્રસંગમાં ગીત ગવાય છે, આપેલ ચિત્રમાં લોકો સમૂહ ભોજન લેતા હોય તેવું દેખાય છે, બધા લોકો પોતાની ખુશી વ્યક્ત કરે છે, બીજા લોકો પણ ખુશીથી જમી રહ્યા છે, સાફો બાંધેલ દાદા એક જણને મીઠાઈ ખવડાવી ખુશી વ્યક્ત કરે છે, એક દાદા અને દાદી ઊભા રહીને જમી ન શકે તેથી તેઓ ખુરશી પર બેસી જમી રહ્યા છે। પ્રશ્ન નંબર 7 ખિસ્સુ વાર્તાના ચિત્રોને યોગ્ય ક્રમ આપો। પહેલામાં 1, બીજામાં 6, ત્રીજામાં 3, ચોથામાં 4, પાંચમામાં 5, છઠ્ઠામાં 2। પ્રશ્ન નંબર 8 ખિસ્સુ વાર્તાના આધારે પ્રશ્નોનો જવાબ લખો। પહેલામાં ખિસ્સુ 2 વાર રડે છે, પહેલી વાર જ્યારે બુસ્કોટ ખિસ્સાને ગંદુ અને ગંધારું કહે છે અને ફરી મૂક્યું ત્યારે, બીજી વાર દરજીભાઈએ કાઢી મૂક્યું ત્યારે રડે છે। બીજામાં ખિસ્સાને સુરતદાદા ધોબીભાઈ અને
દરજીભાઈ ખુશ કરે છે. સુરદાદા તેના પર વહાલથી હાથ ફેરવે છે અને સૂકવે છે ત્યારે અને ધોબીભાઈ કરચલીઓ દૂર કરી દે છે અને દરજીભાઈ તેને છત પર બેસાડે છે ત્યારે ખિસ્સુ રાજી થાય છે. ત્રીજામાં ખિસ્સા પર એક પણ વાર સુરદાદા ખીજાતા નથી. તેઓ ખિસ્સા અને બચુડા અને બચુકડા કહી બોલાવે છે. ચોથામાં ધોબી કાકાનો સ્વભાવ મયાળું છે કારણ કે તેઓ ખિસ્સાને કહ્યું, બચોળિયા, હું તારી કરચલીઓ ચપટી વગાડતા છું કરી દઉં. તેમ કહી ઇસ્ત્રી કરી કરચલી દૂર કરી દીધી. પાંચમામાં ખિસ્સાને શર્ટ પર સીવવું. આ વાર્તામાં આ રીતે કહેવાય છે. પહેલો નંબર આપીને નવા બુસ્કોટ પર બેસાડી દો. બીજો નંબર આપીને હું નવું ને સરસ ખિસ્સું ચોંટાડવાનો છું. ત્રીજામાં બુસ્કોટ પર ચોંટતા નથી. ચોથામાં ચાલ બેસી જા. પાંચમામાં બુસ્કોટ પર ચોંટી ગયા. છઠ્ઠા દરજીભાઈએ ખિસ્સાને કહ્યું કે હું તને નીરજભાઈના શર્ટ પર બેસાડી દઉં. તેમ કહ્યું તેથી ખુશીમાં ખિસ્સું ફેરફૂદડી ફરે છે. સાતમામાં ખિસ્સું નીરજભાઈના નવા શર્ટ પર બેસી ગયું તેથી નીરજભાઈ જ્યાં જ્યાં જશે ત્યાં શર્ટ સાથે જશે. તે ગંદુ થશે તો નીરજભાઈ શર્ટ ધોશે એટલે સ્વચ્છ થઈ જશે. આઠમામાં હું મોટો થઈને ખિસ્સામાં પેન, ડાયરી, પાકીટ, દાંતીઓ, હાથ રૂમાલ, મોબાઈલ ફોન જરૂરી નાની મોટી વસ્તુઓ રાખીશ. નવમામાં સૂરજ દાદા, હવે હું ફાઇન લાગુ છું કે નહીં? અરે વાહ, કેવું મજાનું ખિસ્સું છે. આ બે વાક્ય મને બહુ ગમે છે. 10મામાં મને એક કરતા વધારે ખિસ્સાવાળા શર્ટ ગમે છે કારણ કે વધારે ખિસ્સા હોય તો બધી વસ્તુઓ અલગ અલગ ખિસ્સામાં રાખી શકું તેથી. 11મામાં શર્ટના ખિસ્સામાં પેન, ડાયરી, અગત્યના કાગળો રાખી શકાય તથા પેન્ટના ખિસ્સામાં રૂપિયા, રૂમાલ, મોબાઈલ ફોન, ડાયરી, વોલેટ, દાંતીઓ તથા નાની મોટી જરૂરી વસ્તુ મૂકી શકાય છે. 12મામાં મોટા માણસો અમારી સાથે લાડ લડાવતા ખુશીથી, શાંતિથી અને હસતા હસતા આનંદથી પ્રસન્ન રહીને વાત કરે તો અમને ગમે છે. 13મામાં મમ્મી દાદીના કપડા પર ખિસ્સું નથી હોતું કેમ કે તેઓ સાડી પહેરે છે અને સાડીને ખિસ્સું હોતું નથી. 14મામાં શેરીથી શર્ટ સુધી વાર્તામાં જે વર્ણન છે તેવું ખરેખર બનતું નથી છતાં પણ મજા આવી કારણ કે આ એક વાર્તા છે અને તેમાં ખિસ્સું આપણી જેમ વાતો કરે છે તેથી આ પાઠમાં ખૂબ મજા આવી. પ્રશ્ન નંબર 9. ખિસ્સાને ઓળખવામાં બેસાડી સૂકવતા સુરદાદા ચિત્ર દોરો. પ્રશ્ન નંબર 10. આપેલ વિધાનો સામે અભિનય સાથે બોલો અને અનુભવ કરો. પહેલામાં અમે શું કહો છો? બુસ્કોટ ભાઈ, મને તમારી સાથે બહુ ગમે છે. બીજામાં તને જોઈને સૂગ ચડે છે. તારી સાથે વાતે કોણ કરે? ત્રીજામાં હવે તું વહાલું વહાલું લાગે છે બચુડા. ચોથામાં મારે તારું કામ નથી, ભાગ અહીંથી. પાંચમામાં એ બચોળીએ મારા કપડાં બગાડી નાખ્યા. છઠ્ઠામાં અરે એમ વાત છે, આવ અહીં તારી કરચલી ચપટી વગાડતા છું કરી દઉં. સાતમામાં હું એકદમ કડક ને ફાકડું થઈ ગયું. આઠમામાં મને તેમના નવા બુસ્કોટ પર બેસાડી દો. નવમામાં ધોબી કાકા થેન્ક યુ, તમે તો કમાલ કરી. 10મામાં
એ બજુડા 20 નહીં, તું તો ભીંજાયેલું છે. પ્રશ્ન નંબર 11. નીચે આપેલા વાક્ય જો સાચું વાક્ય હોય તો ખરું અને ફાકડું લખો. ખોટું વાક્ય હોય તો ખોટું અને ગપલું લખો. પહેલામાં ખોટું ગપલું, બીજામાં ખરું ફાકડું, ત્રીજામાં ખરું ફાકડું, ચોથામાં ખોટું ગપલું, પાંચમામાં ખોટું ગપલું, છઠ્ઠામાં ખરું ફાકડું, સાતમામાં ખરું ફાકડું, આઠમામાં ખરું ફાકડું, નવમામાં ખરું ફાકડું. પ્રશ્ન નંબર 12. આપેલ વિધાન કોણ બોલતું હશે તે લખો. પહેલામાં નીરજભાઈ, બીજામાં સુરજ દાદા, ત્રીજામાં ધોબીભાઈ, ચોથામાં ખિસ્સુ, પાંચમામાં દરજીભાઈ, છઠ્ઠામાં ધોબીભાઈ, સાતમામાં દરજીભાઈ, આઠમામાં ખિસ્સુ. પ્રશ્ન નંબર 13. હું આવું કોને કહેતું હશે? પહેલામાં બુસ્કોટ, બીજામાં ધોબીભાઈ, ત્રીજામાં નીરજભાઈ, ચોથામાં સુરજ દાદા, પાંચમામાં દરજીભાઈ, છઠ્ઠામાં ધોબીભાઈ, સાતમામાં સુરજ દાદા, આઠમામાં સુરજ દાદા. પ્રશ્ન નંબર 14. ખિસ્સુ વર્તન આવું કઈ રીતે કહેવાયું? ઉદાહરણ મુજબ લખો. ઉદાહરણ: ખૂબ ઉજળું ઉજળું ઉજળું. પહેલામાં વહાલું વહાલું, બીજામાં લાંબી લાંબી, ત્રીજામાં હરખાતું હરખાતું, ચોથામાં ભીના ભીના, પાંચમામાં નવા નવા, છઠ્ઠામાં સરસ સરસ, સાતમામાં જોર જોરથી, આઠમામાં રૂપાળું રૂપાળું, નવમામાં ટપ ટપ ટપ, દસમામાં ચોખ્ખું ચોખ્ખું, 11મામાં નવા નવા, 12મામાં રડતા રડતા. પ્રશ્ન નંબર 15. આપેલ વાક્યોને વાર્તામાં ક્રમમાં ગોઠવી નંબર લખો. પહેલામાં 5, બીજામાં 1, ત્રીજામાં 3, ચોથામાં 2, પાંચમામાં 4. બમાં પહેલામાં 4, બીજામાં 1, ત્રીજામાં 3, ચોથામાં 2, પાંચમામાં 5. પ્રશ્ન નંબર 16. તમે પોતે ખિસ્સુ છો એ રીતે આ વાર્તા 8-10 વાક્યમાં લખો. ગયું છું, મને નવા નવા બુસ્કોટ પર બેસવાનું મન થાય છે. મારો સ્વભાવ શાંત અને સ્વસ્થ છે. મને નવા બુસ્કોટ પર બેસવાનું મન થાય ત્યારે તે મને ના પાડે છે અને ખીજાય ત્યારે મને રડવું આવે છે. એક વાર હું રડતા રડતા દરજીભાઈ પાસે પહોંચો ગયું. તેમની પાસે મારા જેવા જ રૂઆબદાર ખિસ્સા હતા. બુસ્કોટ હતો. મને જોઈને સૌ ખુશ થઈ ગયા. દરજીભાઈએ મને તે બુસ્કોટ પર બેસાડી દીધું. અમારા બંનેનો આનંદથી સીમા ન રહી. નંબર 17. ઉદાહરણ મુજબ શબ્દ જૂથ બનાવો. ઉદાહરણ: સફરજન તો જેવડા આંસુ. પહેલામાં તરબૂચ, બીજામાં સુપડા, ત્રીજામાં પૂંછડા, ચોથામાં ઢગલા, પાંચમામાં કોથળા, છઠ્ઠામાં કાતર, સાતમામાં નાગળ, આઠમામાં કાકડી. નંબર 15. આપેલ વિધાન જેવું વારંવાર કરતી વ્યક્તિને શું કહેવાય છે તે કૌંસમાંથી યોગ્ય શબ્દ મૂકી લખો. પહેલામાં ઊંઘણસી, બીજામાં ડરપોક, ત્રીજામાં ખાઉધરું, ચોથામાં વાતોડિયું, પાંચમામાં ભણેશરી, છઠ્ઠામાં રખડું, સાતમામાં ભટકેલ, આઠમામાં લખેશરી, નવમામાં શેતળ, દસમામાં ભૂખડું. પ્રશ્ન નંબર 19. મારું પ્રિય વસ્ત્ર વિશે વિચારો અને પ્રશ્નનો જવાબ લખો. પહેલામાં મારું પ્રિય પરિધાન ભૂજ રંગનું છે. બીજામાં મારું પ્રિય પરિધાન સુતરાઉ કાપડમાંથી બનેલું છે. તેવો સ્પર્શ એકદમ મુલાયમ અને સુવાળો ગલગલિયા થાય તેવો છે. ત્રીજામાં મારું પરિધાન લગ્ન પ્રસંગે, જન્મદિવસને સામાજિક ધાર્મિક તહેવારોમાં પહેરી શકાય છે. ચોથામાં મારું પ્રિય પરિધાન પહેરવામાં ખાસ કાળજીની જરૂર નથી, પરંતુ તેને ધોતી વખતે તેનો રંગ ઉડી ન જાય તેનું ધ્યાન રાખવું પડે છે.
પાંચમામાં મારું પ્રિય પરિધાન મને તેના રંગ અને તેની ડિઝાઇન કારણે તથા કપડાની મુલાયમતા કારણે ગમે છે. પ્રશ્ન નંબર 19 મારું પ્રિય વસ્ત્ર વિશે 5 વાક્યો લખો. મારું પ્રિય વસ્ત્ર લાલ રંગની ખાદીના કફથી છે. તેનો રંગ, તેની ડિઝાઇન તથા તેની બનાવટ મને ખૂબ જ ગમે છે. તે હું સામાજિક ધાર્મિક પ્રસંગોમાં પહેરું છું અને આપણા રાષ્ટ્રીય તહેવારમાં પહેરીને જાઉં છું. તેને 2 સાઈડમાં અને એક આગળ ખિસ્સું છે. તેથી બાય કંડા સુધી લાંબી અને ગમે તેવી છે. પ્રશ્ન નંબર 20 આપેલ સંવાદમાં જે પાત્રના સંવાદ બાકી છે તે લખો. પછી વર્ગખંડમાં નાટકના રૂપમાં ભજવો. ખિસ્સું. એમ શું કહો છો બુસ્કોટભાઈ, મને તમારી સાથે બહુ ગમે છે. ખિસ્સું. વાહ, હું રૂપાળું થઈ ગયું. સૂરજ દાદા. એ બચુડા બીજ નહીં, હું તો ભીંજાયેલો છે. આવ મારી પાસે, તને સૂકવી દઉં. સૂરજ દાદા. વહાલથી હાથ ફેરવો અને સુકાઈ ગયું. ખિસ્સું. સૂરજ દાદા, હવે હું ફાઇન લાગુ છું કે નહીં? સૂરજ દાદા. હવે તું વહાલું લાગે છે બચુડા. ખિસ્સું. દરજી કાકા કેમ છે? મને નીરજભાઈ બહુ ગમે છે. મને તેના નવા બુસ્કોટ પર બેસાડી દો. દરજી. અરે એ શું છે? નીરજભાઈના બુસ્કોટ પર તો હવે હું નવું ને સરસ ખિસ્સું ચોંટાડવાનો છું. તું તો કરચલીવાળું ખિસ્સું છે. ધોબી. એ બચોડિયા ભાગ, મારા કપડાં બગાડી નાખ્યા. આટલું બધું રડે છે કેમ? તને કોણે વઢ્યું છે? મારી પર પણ ચડી છે ને એટલે દરજી કાકા નવા બુસ્કોટ પર ચોંટાડતા નથી. ધોબીભાઈ. ધોબી. એમ વાત છે. અહીં આવ, તારી કરચલી ચપટી વગાડતા છું કરી દઉં. ખિસ્સું. ઓ બાપ રે, હું તો દાઝી ગયું. ધોબીભાઈ. ચૂપ. ખિસ્સું. થેન્ક યુ. ખિસ્સું. જુઓ, હવે તો હું એકદમ નવું નક્કોર થઈ ગયું છું. દરજી. અરે વાહ, ખરેખર તું તો સરસ લાગે છે. નીરજભાઈ. થેન્ક યુ દરજી કાકા. અરે વાહ, કેવું મજાનું ખિસ્સું છે. હવે ખિસ્સું અને નીરજભાઈ બાળ મંદિર જાય, રમવા જાય, સૂઈ જાય. પ્રશ્ન નંબર 21 જુદા જુદા પ્રકારના ખિસ્સાના ચિત્રો જુઓ. જેમાંથી જે તમારા પેન્ટ કે શર્ટ પર લાગેલા છે તેના બાજુમાં ટીક કરો. હું જે નંબર બોલું છું તેના પર ટીક કરવાનું છે. પહેલા નંબરમાં, બીજા નંબરમાં, ત્રીજા નંબરમાં, પાંચમા નંબરમાં, છઠ્ઠામાં, આઠમામાં. પ્રશ્ન નંબર 22 ખિસ્સાના ચિત્ર પરથી નીચેના પ્રશ્નોના જવાબ લખો. પહેલામાં, ખિસ્સા જુદા જુદા પ્રકારના ફેશન માટે, લોકોના આકર્ષણ માટે, ડિઝાઇન માટે હોય છે. બીજામાં, મને આ બધા ચિત્રમાં 3, 5, 6, 8 નંબરના ખિસ્સા ગમે કારણ કે તેની ડિઝાઇન અને આકાર સરસ છે. ત્રીજામાં, આ ફક્ત ફેશન વાળું ખિસ્સું દોરવાનું છે. તમારા શર્ટ પર લાગતા ખિસ્સા દોરવાના છે. તેમાં શું ભરશું તે પણ દોરવાનું છે. નંબર 23 જૂથમાં કામ કરો. વારાફરતી એક સભ્ય મોટેથી પાઠ વાંચશે, બાકીના સભ્યો ખિસ્સું વાર્તા. નિશાનીવાળા વાક્યો કેટલા છે તે અહીં લખશે, જેમાંથી 2 વાક્યો અહીં લખો. પહેલામાં 7 વાર આવે છે. પહેલું, એ ઉજળું ને ચોખ્ખું થઈ ગયું. બીજું, એ તો રોફથી ચાલવા માંડ્યું. બીજામાં 7 વાર આવે છે. પહેલું, સૂરજ દાદા બોલ્યા, કેમ બચુડા, હવે તું તો રડીશ નહીં ને? બીજું, આવું અહીં રડે છે કેમ? ત્રીજામાં 6 વાર આવે છે. પહેલામાં, સૂરજ દાદા, હવે હું ફાઇન લાગુ છું કે નહીં?
અરે વાહ, કેવું મસ્ત મજાનું ખિસ્સું છે. પ્રશ્ન નંબર 24 પાઠ્યપુસ્તકમાંના નંબર 11 પરના સંવાદ મોટેથી વાંચો અને તેનું અનુલેખન કરો. આરવ: તને ખબર છે ગજવું એટલે શું? નીરવ: માપ્યું, દૂધ માપવા માટે વપરાય છે. આરવ: અરે ના, ગજવું એટલે ખિસ્સું. નીરવ: હા, ખિસ્સાને ગજવું કહેવાય છે. આરવ: હા, ખિસ્સાને ગજવું પણ કહેવાય. બીજામાં મમ્મીમાં માણસને કેટલી આંખો હોય? ઋતા: 2 વળી. મમ્મી: પક્ષીઓને? ઋતા બોલે: 2 જ હોય ને પ્રાણીઓને પણ. મમ્મી: મધમાખીને? 1. ઋતા: 3. મમ્મી: મધમાખીને 5 આંખ હોય. ઋતા: ઓ હા, મધમાખીને 5 આંખ હોય. ત્રીજામાં જાગૃતિ: ખબર છે કાચબો કેટલું જીવે? જયોત્સના: મને ખબર છે, 600 વર્ષ. જયોતિ: શી વાત કરે છે, કાચબો 600 વર્ષ જીવે? જાગૃતિ: હા, કેટલાક કાચબા તો તેથી વધુ જીવે. જયોતિ: 600 વર્ષ કેટલું વધુ કહેવાય નહીં? પ્રશ્ન નંબર 25 નીચે આપેલા વાક્યો પરથી 2 સંવાદ જૂથમાં બનાવી અહીં લખો. તે અનુસાર ચિત્ર દોરો. પહેલામાં ઈયળ લોહી ઠંડુ કરે છે, તે લખશું. આ કયું જંતુ છે? ઈયળ. એમાં શું? આપણા શરીરમાં લોહી હોય છે, તો તેના શરીરમાં શું હશે? વળી લોહી જ હોય ને. લોહી ઠંડુ હશે કે ગરમ? આપણું લોહી ગરમ હોય, તેમાં તેનું લોહી પણ ગરમ જ હશે. બીજું, દેડકા શિયાળા ઉનાળા ઊંઘી જાય છે. સપના બોલ. ચોમાસામાં ડ્રાવ ડ્રાવ કરતું પ્રાણી કયું છે? કેવલ. કૂદ કૂદ કરતો દેડકો ને શિયાળા ઉનાળામાં ક્યાં જતો હશે? સપના: તને ખબર નથી, દેડકો શિયાળા ઉનાળામાં ઊંઘી જાય છે. વેન્સી: અમારું સર કહેતા હતા, આપણા પૂર્વજો વાંદરા છે, તેમ આપણા પત્નીના પણ પૂર્વજો હોય. પૂર્ણવ: હા, જરૂર હોય, કેમ નહીં? વેન્સી: કોણ હશે, તને ખબર છે? પ્રણવ: વરુ એ કૂતરાના દાદા દાદી. ચોથામાં એક મોબાઈલ બનાવવામાં 1000 લીટર પાણી વપરાય. યશ: પાણીનો ઉપયોગ ક્યાં ક્યાં થાય? પ્રિન્સી: કપડાં ધોવા, વાસણ માંજવા, પીવા માટે, રસોઈ કરવા. યશ: કાગળ બનાવટની પ્રોસેસમાં પાણી વપરાય? પ્રિન્સી: હા, અમારા સર કહેતા હતા કે એક મોબાઈલ બનાવવા માટે 1000 લીટર પાણી વપરાય. પ્રશ્ન નંબર 26 આપેલ ફકરા ધ્યાનથી વાંચો અને સૂચના મુજબ કરો. પહેલામાં ખ, બીજામાં ઘ, ત્રીજામાં ક, ચોથામાં ગ. બ જોડકામાં પહેલામાં ગ, બીજામાં ક, ત્રીજામાં ઘ, ચોથામાં ચ, પાંચમાં બ. આપેલ જવાબ માટે ઉપરનો ફકરો ફરીથી વાંચી પ્રશ્ન બનાવો. પહેલામાં પપ્પાને કામમાં ટેકો કોણ કરતું હશે? બીજામાં દિવ્યેશ કેટલા વર્ષનો હતો? ત્રીજામાં દિવ્યેશ શું બનાવવા રવિકા હતો? ચોથામાં દિવ્યેશ પપ્પાને ક્યારે મદદ કરતો? પાંચમામાં દિવ્યેશ 2 વસ્તુઓની ભેટ ક્યારે આપતો? છઠ્ઠામાં દિવ્યેશ શેમાંથી અવનવું બનાવવામાં પ્રવીણ હતો? પ્રશ્ન નંબર 15 આપેલ વાક્યો માટે કૌંસમાંથી યોગ્ય ચિત્ર પસંદ કરી લખો.
જા અહીંથી. શાબાશ. છી. બાપ રે, એટલું સુંદર. ઓ માં, કેવું સરસ, કેવી મજા. વાહ. પ્રશ્ન નંબર 28. આપેલ ફકરો વાંચી પ્રશ્નના ટૂંકમાં જવાબ લખો. પહેલામાં મંછી, બીજામાં રામજી બાપાનો ખેતર, ત્રીજામાં કામમાં ટેકો કરવા, ચોથામાં બપોર, પાંચમામાં ગોળના થપ્પા કરવા, છઠ્ઠામાં મિન્ટુડો. પ્રશ્ન નંબર 29. યોગ્ય જોડકા જોડો. પહેલામાં એમ, બીજામાં આમ આ રીતે, ત્રીજામાં આ પેલું કે તે, ચોથામાં ત્યારે તે સમયે, પાંચમામાં હું અમે તમે એમ, છઠ્ઠામાં અહીં કે ત્યાં. નંબર 2. પહેલામાં કારણ, બીજામાં વસ્તુ શબ્દ વાક્યવાદ, ત્રીજામાં કરનાર વ્યક્તિ, ચોથામાં જેના પર ક્રિયાની અસર થાય તે, પાંચમામાં જગ્યા, છઠ્ઠામાં રીત અને કારણ, સાતમામાં રીત, આઠમામાં જગ્યા જથ્થો પ્રમાણ, નવમામાં સમય. પ્રશ્ન નંબર 20. કાવ્ય પંક્તિ પૂર્ણ કરો. હુર્રે હુર્રે અક્ષયજીને દાંત આવ્યા. મોના ફ્લેટમાં 6-7 ભાડુઆત આવ્યા. તે અહિંસક હતું ને તકલાદી હતું. અક્ષયનું મોઢું સાવ ગંદકી વાદી હતું. બોખા મોંમાં હથિયારો તાકત આવ્યા. હુર્રે હુર્રે અક્ષયજીને દાંત આવ્યા. બીજી કાવ્ય પંક્તિ. એને પેઢામાં ઠેર ઠેર ચણ ઉપડે, નાખે મોઢામાં જે કોઈ વસ્તુ જડે. સર ઝુકાવી એ પહેરવા તો જે કરે, પછી લાગ જોઈ બરડામાં બચકું ભરે. દાંત સાથે સાથે ઝઘડો પંચાયત લાવ્યા. હુર્રે હુર્રે અક્ષયજીને દાંત આવ્યા. પ્રશ્ન નંબર 31. નીચેના પ્રશ્નના જવાબ માટે એક જ શબ્દ લખો. પહેલામાં દૂધ, બીજામાં ઝઘડો પંચાયત, ત્રીજામાં ભાડુઆત, ચોથામાં ગાંધીજી, પાંચમામાં 32. પ્રશ્ન નંબર 32. યોગ્ય શબ્દ ભોગી કાવ્ય પંક્તિ પૂર્ણ કરો. પહેલામાં બચકું, બીજામાં દંતડિયું, ત્રીજામાં મોઢામાં, ચોથામાં રોટલી, પાંચમામાં બોટલ, છઠ્ઠામાં અહિંસક, સાતમામાં ગાંધીવાદી. પ્રશ્ન નંબર 33. હુર્રે હુર્રે દાંત આવે કવિતાના આધારે નીચેના પ્રશ્નનો જવાબ લખો. પહેલામાં અક્ષયભાઈ હોશિયાર છે, બલ સહજ, નમસ્કાર કરવા હાથ જોડી માથું દબાવે છે, પણ જ્યારે લાગ મળે ત્યારે બચકું ભરી લે છે. બીજામાં નાના બાળકને નવા દાંત આવે એટલે ખંજવાળ ઉપડે, તેથી ખાવાની વસ્તુ, નાખવાની વસ્તુ પણ ખાય છે. તેને બચકા ભરવાનું પણ મન થાય તો નાના છોકરાઓને બચકો ભરે ઝઘડો થાય, તેના મમ્મી પંચાયત લઈને આવે. ત્રીજામાં શરૂઆતમાં 1-2 દાંત આવે, પછી ધીમે ધીમે દાંતની સંખ્યા વધતી જાય અને દાઢ પણ આવે એટલે દાંત આખી જાન લઈને આવ્યા એમ કહ્યું હશે. ચોથામાં ના દાંત વગર અક્ષયને ભૂખ્યો ન રાખતા હોય, પણ તેને નવી નવી વાનગી ખાવી હોય તે આપતા હોય, તેથી અક્ષયને ભૂખ્યા મારતા એમ કહ્યું હશે. અક્ષય નાનો હોવા છતાં ઘરમાં બધાને ખૂબ જ વહાલું બાળક છે, તેથી ઘરના બધા તેને માનથી બોલાવે છે. જેવી ચાંચ વડે ફૂલ પાંદડામાંથી રસ ચૂસીને પોતાનો ખોરાક મેળવે છે. 15માં હું દાંતની કાળજી રાખવા રોજ સવારે નિયમિત બ્રશ કરું છું. ત્યારે લીમડા, બાવળ કે કાકાજી જેવા વૃક્ષની પાતળી ડાળીમાંથી દાંતણ કરું છું તથા જમ્યા બાદ ચોખ્ખા પાણીથી દાંત સાફ કરું છું. પ્રશ્ન નંબર 34. આપેલ શબ્દોનો અર્થ જાણો, તે શબ્દોનો ઉપયોગ કરી એક વાક્ય બનાવી લખો. પહેલામાં અમે શિમલા ગયા ત્યારે ટેક્સીનું ભાડું ચૂકવ્યું હતું. બીજામાં તેમાં બાળકને નવા દાંત આવ્યા હોય ત્યારે પેઠામાં ચણ ઉપડે
છે. ત્રીજામાં ક વા શેરીમાંથી પસાર થતા લોકોને લાગ જોઈ ડાઘ્યો કૂતરો બટકું ભરી જાય છે. ચોથામાં કમાં અમારી ગૌરી ગાયને મારી માતા નિરણ નાખે છે. પાંચમામાં કમાં સુંદરયનમાં ઘણા બધા હિંસક પ્રાણીઓ રહેતા હતા. પ્રશ્ન નંબર 34 નીચેના પ્રશ્નોના જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી તેનો ક્રમ બોક્સમાં લખો. પહેલામાં બ, બીજામાં અ, ત્રીજામાં ક, ચોથામાં અ. પ્રશ્ન નંબર 36 આપેલ વાક્યોને ગિનતી કઈ પંક્તિ લાગુ પડશે શોધીને લખો. પહેલામાં મોઢામાંથી બોટલનો ડૂચો મારતા હતા. બીજામાં હવે ભેળ ભૂસું ભજીયો ને ભાત આપ્યા. ત્રીજામાં મોહના ફ્લેટમાં 6-7 ભાડુઆત આવ્યા. ચોથામાં જીભને મોંમાં સૂનું સૂનું લાગતું હતું. પાંચમામાં પછી લાગ જોઈ બરડામાં બચકું ભરે. છઠ્ઠામાં હડિયા ભલ્લે ભલ્લે ભલ્લે. સાતમામાં દૂધ જ એની રોટલી ને એ જ એનું શાક. આઠમામાં મોટું અક્ષયનું સાવ ગાંધી વાંધી હતું. નવમામાં નાખે મોઢામાં જે કોઈ વસ્તુ જડે. પ્રશ્ન નંબર 37 યોગ્ય ખાનામાં વર્ગીકરણ કરો. દાંત આવ્યામતી પેમાં તેમાં શાંત ચળ સૂનું કૂચો બોખો બોટલ ચીચુકા. દાંત આવ્યા પછીમાં રોટલી શક્તિ જાન હુરે બચકું ચવાણું શેરડી ચોકલેટ જામફળ કેરી. પ્રશ્ન નંબર 38 ઉદાહરણ પ્રમાણે શબ્દ લખો. ઉદાહરણમાં દાંત એટલે દંતોડિયું. તેમાં પહેલામાં વાતોડિયું, બીજામાં સાતોડિયું, ત્રીજામાં બચોડિયું, ચોથામાં લપલપિયું, પાંચમામાં દોઢડિયું, છઠ્ઠામાં તારોડિયું, સાતમામાં ધુબાડિયું, આઠમામાં એકડિયું, નવમામાં રાતોડિયું, 10મામાં જાનડિયું, 11મામાં કાનડિયું, 12મામાં ચાંદલિયું. પ્રશ્ન નંબર 39 આપેલ વાક્ય ઝડપથી બોલો. કયા શબ્દ બોલતી વખતે જીભ દાંતને અડે છે તે શબ્દ નીચે લીટી દોરો અને તે શબ્દ લખો. પહેલામાં તબડક તબડક, બીજામાં થપથપાટ, ત્રીજામાં ધડધડાટ, ચોથામાં ટન, પાંચમામાં ઢીશુમ ઢીશ, છઠ્ઠામાં દડદડાડ, સાતમામાં દે ધનના ધન, આઠમામાં તડતડાક. પ્રશ્ન નંબર 40 ધારો કે તમે સવારે ઉઠો છો ત્યારે તમને ખબર પડે છે કે તમારા દાંત ગાયબ થઈ ગયા છે. હવે તમે શું શું કરી શકો છો, શું ન કરી શકો, ચર્ચા કરીને લખો. સવારે ઉઠ્યા પછી ખબર પડે કે દાંત નથી તો હવે હું ભાખરી, રોટલી, બિસ્કિટ વગેરે નહીં ખાઈ શકું, પણ પ્રવાહી વસ્તુઓ ચા, કોફી, જ્યુસ લઈ શકું તથા બટેકા, પપૈયા, પૌવા જેવી ઓછી વસ્તુઓ ખાઈ શકું. બોલવામાં પણ દાંત વગર ઘણી તકલીફ પડે. પ્રશ્ન નંબર 41 ખાલી જગ્યા યોગ્ય શબ્દ મૂકી આપેલ પત્ર કરો. પહેલામાં પ્રહલાદ પંડ્યા, બીજામાં 161 ગુરનગર વડોદરા, તારીખમાં 27/6/2024. ઉઠ્યો ગયા તમારા શેરડી સાકર સોપારી વટાણા શકતો હતા. મજા આવતી પડશે ભાવે ખાઈશું કરશે. નિયમિત બ્રશ કરીને એકદમ સાફ સ્વચ્છ અને સફેદ ચમકતા રાખીશ. કરું છું. લીમાં પ્રહલાદ પંડ્યા, બીજામાં વડોદરા. પ્રશ્ન નંબર 42 આપેલ શબ્દોનો ઉપયોગ કરી બાળકને પગ આવતા પહેલા અને પછી શું થાય તેના વિશે વાક્ય લખો. તે ખૂબ જ ડાઘા અને કડાગરા છે. તે ઘોડિયામાં શાંતિથી હિંચકા ખાય છે, પણ હવે થોડા મોટા થાય છે ને ભાંખોડિયું ભેર ચાલતા શીખી ગયા છે, તેથી દોડાદોડી કરી બધી વસ્તુઓની તોડફોડ કર્યા કરે.
પ્રશ્ન નંબર 43 આપેલ ચિત્રોમાંનું લક્ષણ વાંચો અને નીચે લખો. શું ક્યા હે? ઓહ ને વાહ અરર ના આ તોર બધે પૂછપૂછ કરવું પડે અને તું હંમેશા માટે ઘોડે કેમ? જરા ઊભો રહે. શું કહ્યું? બીજા શું થયું? જાદુ? વાહ જોરદાર. બસ. ઓહ મસ્ત. અરે બાપ રે. પ્રશ્ન નંબર 44 શબ્દ પોટલી. પહેલામાં છછુંદર, બળવાન, બુસ્કોટ, ખાબોચિયું, ફાકડું, નિરાશ, ભીંજવું, કરચલી, બચકું, ભાખોડિયું, કથાગુરુ, ઘોડિયું, ખિસ્સું, બચુકડા, ફ્રોક, સંચો, બચોડિયા, ફેરફુદરડી, બાલ મંદિર. થેન્ક યુ. પ્રશ્ન વ્યાકરણ વિભાગ. પ્રશ્ન નંબર 45 સમાનાર્થી શબ્દ શોધીને લખો. પહેલામાં ક્ષીર, બીજામાં નિરંતર, ત્રીજામાં મધ, ચોથામાં મંગલ, પાંચમામાં સ્નેહ, છઠ્ઠામાં ચિરાગ, સાતમામાં ઔષધિ, આઠમામાં વખત. વિરુદ્ધાર્થી શબ્દ શોધીને લખો. પહેલામાં અભય, બીજામાં છાયો, ત્રીજામાં નરમ, ચોથામાં કુદરતી, પાંચમામાં નિસ્તેજ, છઠ્ઠામાં પાવર, સાતમામાં અહિંસા, આઠમામાં આછી. પ્રશ્ન 47 સાથે જોડી લખો. પહેલામાં વિમાન, બીજામાં સુકાય, ત્રીજામાં ઇસ્ત્રી, ચોથામાં ખાબોચિયું, પાંચમામાં બુસ્કોટ, છઠ્ઠામાં ડિઝાઇન, સાતમામાં ચોટલીપ, આઠમામાં ખીજાય, નવમામાં નિર્વું. પ્રશ્ન 42 શબ્દો સમૂહ માટે એક શબ્દ લખો. પહેલામાં શ્રમજીવી, બીજામાં અખૂટ, ત્રીજામાં બધિયાર, ચોથામાં દિનચર્યા, પાંચમામાં દીર્ઘાયુ. પ્રશ્ન નંબર 49 નીચેના પ્રશ્નોને કકારની ક્રમમાં ગોઠવીને લખો. પહેલામાં અક્ષય, બીજામાં ઉંદર, ત્રીજામાં કરચલી, ચોથામાં ચકલી, પાંચમામાં તળાવ, છઠ્ઠામાં ધૂળ, સાતમામાં પક્ષી, આઠમામાં સૂરજદાદા. 50 રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્ય બનાવો. પહેલા અર્થ શર્મિંદા થઈ જવું. વાક્ય કબડ્ડીની ફાઇનલ મેચ હારતા રોહન નીચે મુંડીએ મેદાન છોડી જતો રહ્યો. બીજામાં અર્થ રાહત થવી. વાક્ય ખેલી લાયક વરસાદ થતા ખેડૂતોને કળ વળી. ત્રીજામાં અર્થ ખૂબ મહેનત કરવી. વાક્ય ગાંધીજીએ દેશની આઝાદી માટે પોતાની જાન ઘસી નાખી. ચોથામાં અર્થ ધ્યાન પર ન લેવું. વાક્ય શિક્ષક પરીક્ષાની સૂચના વારંવાર આપતા પણ બાળકો ધ્યાન પર ન લેતા. પ્રશ્ન નંબર 51 નીચેના વાક્ય કોણ બોલે છે તે લખો. પહેલામાં ખિસ્સુ, બીજામાં ધોબીભાઈ, ત્રીજામાં દરજીભાઈ, ચોથામાં સૂરજદાદા, પાંચમામાં નીરજભાઈ. પ્રશ્ન નંબર 52 ખોટા શબ્દમાં છેકો મારી અર્થપૂર્ણ વાક્ય બનાવો. હું જે બોલું તેના પર છેકો મારવાનો છે. પહેલામાં નિર્બળ, બીજામાં શાંત, ત્રીજામાં ચાંદામામા, ચોથામાં કરોડિયો, પાંચમામાં દરજીભાઈ, છઠ્ઠામાં સૂરજદાદા ની, સાતમામાં ચાર ભાષાદીપ. આપેલ વાક્યોમાં અલગ અલગ જગ્યાએ શાકભાજીના નામ છુપાયેલા છે જે શોધીને લખો. પહેલામાં મરચા, બીજામાં ફણસી, ત્રીજામાં ગાજર, ચોથામાં ફ્લાવર, પાંચમામાં દૂધી, છઠ્ઠામાં ગુવાર, સાતમામાં તુરિયા. તો બાળ મિત્રો અહીંયા આપણો પહેલો પાઠ પૂરો થાય છે અને આવા જ અવારનવાર વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. બાય બાય.